ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પમ્પકિન ને પનીરનું શાક. તો એના સારું આપણે પમ્પકિન લીધું છે. આ રીતનું આપણે આટલું એક લીધું તો એમાંથી આટલો ભાગ આપણે રાખી દીધો છે અને એટલું આપણે છાલ કાઢીને સુધારી લીધું છે આ રીતનું. અને પનીર તો 250 ગ્રામનું આપણે પનીર લીધું છે અને થોડાક આપણે લીધા છે કાજુ આટલા અને અડધો કપ જેટલું દહીં લીધું. લીલા મરચાં તીખાસ માટે, થોડાક લીલા ધાણા અને લસણ એક ગાંઠિયો ફોલીને લીધો છે. થોડીક કસૂરી મેથી નાખશું ઉપરથી આપણે. અને મસાલામાં આપણે હળદર, ધાણા, જીરું ને હિંગ, બસ એટલું જ જરૂર પડશે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડોક આપણે સફેદ મરીનો પાવડર નાખશું અને તેલ અને પાણી, બસ એટલી જ વસ્તુ આપણે જોઈએ. તો હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. તો આ કડાઈમાં આપણે નાખશું તેલ. તો અત્યારે આપણે બહુ વધારે તેલ નથી નાખવાનું, થોડુંક જ અમથું 3 થી 4 ચમચી જેટલું એમ. તો આને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખશું આ આખું લસણ અને લીલા મરચાં. હવે આમાં નાખી દઉં આપણે આ પમ્પકિન. એના ભેગા આપણે નાખી દઉં આ કાજુ. આમાં આપણે નાખી દઉં મીઠું. થોડીક નાખશું એમાં હળદર. આને ઢાંકીને 2 મિનિટ પકાવી લેવું. તો હવે આપણે જોઈ લઈએ. 2 મિનિટ આને પકાવી લેવાનું તેલમાં. આને બહુ વાર નથી લાગતી પાકતા. એ થોડું ઘણું સોફ્ટ થઈ ગયું છે, ભાંગી જાય આ રીતે. હવે આને થોડુંક પાણી નાખીને 2 મિનિટ પાછું પકાવશું. થોડીક વાર તેલમાં પકાવવાનું. હવે 2 મિનિટ આ પાણી નાખીને પકાવી લે હું ઢાંકીને. તો આપણે એ પાકે ત્યાં સુધીમાં આપણે પનીર છે એના આપણે ટુકડા કરી લેવું. આ રીતના આપણે ટુકડા કરી લેવું. તો પનીર આપણે આ રીતે ટુકડા કરી લીધા. આટલું આપણે ઉપરથી છીણીને નાખશું. હવે આને આપણે જોઈ લઈએ. તો થોડીક વાર પાણી નાખીને આ રીતે પકાવીને એટલે એકદમ સરસ પાકી જાય. જો એકદમ પોચું જોતા જ ખબર પડી જાય, ભાંગી જાય આ રીતનું. તો આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં. આ રીતનું કોઈ એક લઈને એને થોડુંક ઠંડુ થવા દેવું આપણે. થોડુંક ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ બીજી એક કઢાઈ લેવું. આમાં થોડુંક તેલ નાખશું આ રીતે. અને આ પનીર છે એને આમાં થોડુંક આપણે શેકી લેવું.
તો આ રીતનું પનીર આપણે શેકી લેવાનું અને કાઢી લેવું. આપણે ગેસ બંધ કરી દેવું. હવે એને સાઈડમાં રહેવા દેવું અને આને આપણે પીસી લેવું. તો થોડુંક ઠંડુ થઈ ગયું તો થોડુંક એમાં આપણે પાણી નાખીને એને ગ્રેવીને પીસી લેવું. તો આને આપણે લઈ લેવું મિક્સર જારમાં. તો એક ફેરામાં નહીં પીસાય તો આને આપણે થોડું થોડું કરીને પીસી લેવું 2 વાર. થોડુંક એમાં પાણી નાખી દેવું. આને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું સારી રીતનું. તો કાઢી લેવું. તો આ બીજું છે એ નહીં આપણે એ રીતે પીસી લેવું થોડુંક પાણી નાખીને. તો આપણે બધું આ રીતે પીસી લીધું. આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની. હવે આપણે એ જ કઢાઈમાં વઘાર કરી લેવું જે તેલવાળી જ છે આપણે પહેલેથી જ. તો આમાં આપણે થોડુંક તેલ નાખીશું હજી 2 થી 3 ચમચી જેટલું આ રીતના. હવે એને ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે થોડીક નાખીશું હિંગ અને થોડુંક નાખીશું ધાણા જીરું. હવે એમાં આપણે નાખી દઉં આ પીસેલી ગ્રેવી. હવે ગ્રેવીને આમાં થોડીક વાર પકાવી લેવું આપણે. આમાં પાણી ઉડે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે આપણે. એવું હોય તો ઢાંકી દેવાનું થોડીક વાર. આ રીતે ઢાંકી દેવાનું. તો આને આપણે 2 થી 3 મિનિટ પકાવી લીધું આ રીતનું. તો આ રીતે તેલ છૂટું પડવા માંડશે. થોડોક ગેસ ધીમો કરી દેવું. એમાં આપણે મસાલા નાખી દેવું. તો થોડોક આપણે મરીનો પાવડર, સફેદ મરીનો પાવડર. મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે જરૂર પડે તો નાખવાનું. આપણે ગ્રેવીમાં મીઠું નાખ્યું હતું એમ એટલે. થોડાક લીલા ધાણા નાખશું. હવે આમાં આપણે નાખી દઉં આ દહીં અને મિક્સ કરી લેવું. હવે એમાં નાખી દઉં આપણે આ પનીર.
હવે આમાં આપણે નાખી દઉં આ કસૂરી મેથી થોડીક, આ રીતે હાથથી ક્રશ કરીને. હવે એમાં થોડુંક પનીર આપણે રાખ્યું હતું એને છીણીને નાખીશું આ રીતે. થોડુંક ઉપર ગાર્નિશમાં નાખીશું. હવે ગેસ બંધ કરી દે હું અને ઉતારી લે હું નીચે અને સર્વ કરી લે હું, આપણે કાઢી લે હું પ્લેટમાં. મસ્ત એકદમ ગ્રેવી લાગશે. તો થોડુંક પનીર આપણે ઉપર આ રીતે છીણીને નાખીશું. તો તૈયાર છે આપણું પનીર ને પમ્પકિનનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર પમ્પકિનનું શાક.